પહેલું આંદોલન અમે કર્યું 1.5 વર્ષ પહેલા આ હોસ્પિટલનું 1.5 મહિનામાં 6 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પાસ થઈ હોસ્પિટલ નવી બનાવવા માટે. તાળીઓ વગાડવાની જરૂર નથી. 12 મહિના સુધી લટકાવી રાખી ભાજપ વાળા. 12 મહિના પછી ત્યાં આગળ હોસ્પિટલ તોડવામાં આવી અને હજી ક્યારે બનશે એનું કઈ નક્કી નથી. હવે બને પાયાવિધિ થાય એના માટે પાછો આંદોલન કરવું પડે અમને. બીજો, ગોરાણ વિસ્તારમાં 2 જ ગોરાણ હતા. આ જાહેર સભા જ્યારે જાહેર થઈ અને ખેડૂતોના પ્રશ્નો જ્યારે નાખ્યા ત્યારે પાછા ભાજપ વાળા ઉપડ્યા કે ભાઈ ગોરાણ અહીંયા કને વિકસિત થઈ રહ્યું છે, નવું ગોરાણનું જન્મ થઈ રહ્યું છે. સાલા ગજબની વાત કહેવાય. આ સમાજ, આ અબડાસાની જનતાને પાણી નથી મળતું એ તમને નથી દેખાતું, શિક્ષણ નથી મળતું એ તમને નથી દેખાતું, રોજગારી નથી મળતી એ તમને નથી દેખાતી.